જીએસટીના સ્લેબમાં ચેન્જીસ આવવાના છે, જીએસટી 2.0. પણ આમાં આપણને શું ફાયદો થવાનો એ જોઈએ આજના વિડીયોમાં. હાય, હું છું હેલી. અત્યારે ટોટલ 4 ટેક્સ સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%, જે હવે ઘટીને ખાલી 2 ટેક્સ સ્લેબ થઈ જવાના છે, 5% અને 18%. તો જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આપણને 7% થી લઈને 10% સુધીનો ફાયદો થશે. તો 12%ના સ્લેબમાંથી કઈ કઈ વસ્તુઓ 5%ના સ્લેબમાં આવવાની છે એ જોઈએ. સૂકા મેવા, સાબુ, ટૂથપેસ્ટ, હેર ઓઇલ, દવા, પ્રોસેસ ફૂડ, શાકભાજી, મોબાઈલ, કપડાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેવી જે ડેલી યુસેજની વસ્તુઓ છે એ બધી જ હવે 5%ના સ્લેબમાં આવશે. અને કઈ વસ્તુઓ 28%ના સ્લેબમાંથી નીકળીને 18%ના સ્લેબમાં આવશે? તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેમ કે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ, આ બધું જ હવે 18% જીએસટી પર મળશે. સપોઝ તમે 80,000નું વોશિંગ મશીન ખરીદો છો તો તમને એમાં 8,000 રૂપીઝનો ફાયદો થશે. અને આટલું જ નહીં, કદાચ ઇન્સ્યોરન્સની ઉપર પણ ટેક્સ ઓછો થશે અને મોસ્ટલી તો કદાચ 0 જ થઈ જશે. અને અમુક હાનિકારક પ્રોડક્ટ્સ પર 40% ટેક્સ લાગશે, જેમ કે સિગરેટ, પાન મસાલા, તમાકુ, ઓનલાઈન ગેમિંગ, આ બધા પર. તો સરકારનું કહેવું છે કે આ રીતના મોંઘવારી જે છે એ થોડી ઓછી થઈ જશે, આપણા ખિસ્સા પર ભાર ઓછો પડશે અને એની માંગ વધશે. એન્ડ મોસ્ટલી 2047 સુધીમાં એક જ ટેક્સ સ્લેબ રહેશે અને જીએસટીની જે સિસ્ટમ છે એ વધારે ઇઝી થઈ જશે. દિવાળી સુધીમાં ભાવ ઘટાડો થઈ જશે એમ કહેવામાં આવ્યું હતું. સો મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ મંથ મીટિંગ પણ યોજાશે અને બધા સ્ટેટના કન્સર્નની સાથે એક ડિસિઝન લેવામાં આવશે. સો જીએસટી 2.0માં આ દિવાળીમાં આપણને બધાને કેટલા ટકાનો ફાયદો થાય છે એ તો જોવું જ રહ્યું. અને તમે આવા ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.